ભગવાન બુદ્ધના દેવની મોરી અસ્થિ અવશેષો શ્રીલંકા ખાતે પહોંચ્યા। ગુજરાતના રાજ્યપાલ અને ગૃહ રાજ્યમંત્રીએ પ્રદર્શનમાં ભાગ પણ લીધો હતો। પવિત્ર અસ્થિ અવશેષો જે કોલંબો ખાતે પહોંચ્યા છે। ગંગારામય મંદિર ખાતે ભવ્ય ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે। શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરાગ કુમારા દિસનાયકે ત્યાં હાજરી પણ આપી હતી। ભારતની બહાર પ્રથમ વખત અવશેષો જનતાના દર્શન માટે મૂકવામાં આવ્યા છે। શામળાજી પાસે આવેલા દેવની મોરીમાં અવશેષો મળ્યા હતા, જેમાં ઉત્ખનન દરમિયાન એક સ્તૂપમાંથી અવશેષો મળી આવ્યા હતા। બ્રાહ્મી લિપિ અને સંસ્કૃતમાં કોતરાયેલું દશબલ શરીર નિલય મળી આવ્યું હતું અને આ લખાણ અવશેષોની સર્વોચ્ચ પવિત્રતાની સાક્ષી પૂરે છે। અવશેષો કોલંબો ખાતે પહોંચ્યા હતા, જેમાં હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે। તેઓએ કહ્યું છે કે સાંસ્કૃતિક સંબંધોથી બંને દેશો વચ્ચે સંબંધ વધુ મજબૂત થશે। ભગવાન બુદ્ધના પવિત્ર દેવની મોરી અસ્થિ શ્રીલંકા પહોંચ્યા છે, લોકો માટે દર્શનાર્થ માટે મૂકવામાં આવ્યા। અને આ એક ઐતિહાસિક ક્ષણ છે। અહીંયા સૌ બુદ્ધિસ્ટ સાધુઓ, જે ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોમ્યુનિટીના સાધુઓ છે તે બી આવ્યા છે। સૌ લોકોએ કહ્યું કે 2017માં પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અહીં દર્શન માટે આવ્યા હતા। તેઓ આ બધા જ સાધુ સંતો જોડે મુલાકાત બી કરી હતી। અનેક સાધુ સંતોએ કીધું કે એમને બુદ્ધિઝમ માટે, ભગવાન બુદ્ધ માટે જે માહિતી છે